ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણા પશુપાલન ધિરાણની। હવે પશુપાલન ધિરાણનો નિર્ણય આ વર્ષમાં સરકારે જે કાંઈ કર્યો છે એના ઉપર આપણે પાછળના દિવસોમાં કેટલીક સૈદ્ધાંતિક મુદ્દાઓને લઈને ચર્ચા કરી ગયા છીએ અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આ વર્ષના નવા પાક ધિરાણની શરૂઆત થઈ ગયા પછી પૂરક ધિરાણ તરીકે પશુપાલન ધિરાણની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને શરૂ થઈ ગયેલી કામગીરીના આધારે હવે આપણે ખેડૂત તરીકે પાક ધિરાણ ઉપરાંત સહાયક ધિરાણ તરીકે પશુપાલન ધિરાણ કયા ખેડૂત હોઈએ, કેટલી જમીન ધરાવતા હોઈએ તો કેટલું ધિરાણ મેળવી શકીએ છીએ એને માટેની એક સામાન્ય ચર્ચા અને આપ સૌના સુધી વિગત પહોંચાડવાનો પ્રયાસ એટલે આજના આપણા આ વિડીયો, આપણા આ એપિસોડની ચર્ચાનો મુખ્ય મુદ્દો। તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 7 મે 2026 અને વાર છે ગુરુવાર। મે મહિનો શરૂ થઈ ગયો છે અને આપણું નવું નાણાકીય વર્ષ જે શરૂ થાય એ નવું નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયા પછી મોટા ભાગના આપણા ખેડૂતોએ નવા વર્ષનું ધિરાણ લેવાનું ગયા મહિનાથી જ શરૂ કરી દીધું હોય છે અને જે ખેડૂતોની જરૂરિયાત હોય એવા ખેડૂતો પૈકી મોટા ભાગના ખેડૂતો પોતપોતાનું પાક ધિરાણ અવશ્ય લઈ ચૂક્યા છે। હવે સરકારે આ વર્ષ માટે પાક ધિરાણની સાથે સાથે પૂરક ધિરાણ તરીકે પશુપાલન હેડ નીચેનું ધિરાણ આપવાનો જે કાંઈ નિર્ણય કર્યો છે આ નિર્ણયની અમલવારી શરૂ થઈ ગઈ છે અને કેટલાક જિલ્લાઓમાં જિલ્લા સહકારી બેંકો તરફથી મંડળી મારફત ખેડૂતોને ધિરાણ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આપણે ખેડૂત તરીકે જમીનનો રકબો ઓછો ધરાવીએ છીએ એટલે કે સરકાર તરફથી વ્યાજ વળતર આપવાની શરતે આપણને જે ધિરાણ આપવામાં આવે છે એ ધિરાણ 3 લાખની મર્યાદા સુધી આપવામાં આવતું હોવા છતાં પણ કેટલાક ખેડૂતો પાસે વાવેતરની જમીન ઓછી હોવાના કારણે એમને કોઈને લાખ રૂપિયા ધિરાણ મળતું હોય, કોઈને 1.5 લાખ કે કોઈને 2 લાખ રૂપિયા સુધી ધિરાણ મળી શકતું હોય જમીનના ઓછા રકબાના કારણે। તો એવા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળી શકે એ માટે સરકારે આ પૂરક ધિરાણની જે કાંઈ વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાનો અમલ જ્યારે શરૂ થયો છે ત્યારે દરેક જિલ્લાઓમાં દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકો તરફથી એની અમલવારીમાં થોડો ફેરફાર અવશ્ય હોઈ શકે છે એટલે દરેક જિલ્લાની સ્થિતિ પ્રમાણે દરેક જિલ્લાના ખેડૂતોને અલગ રૂપમાં આ ધિરાણ મળી શકે છે। હવે અલગ રૂપમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જે પાક ધિરાણ છે એની સાથે સહાયક ધિરાણ તરીકે પશુપાલન હેડથી જ ધિરાણ મળશે પણ પશુપાલન હેડ નીચે મળતું જે ધિરાણ છે અને મળવા પાત્ર જે ધિરાણ છે એ ધિરાણમાં પણ પાલતુ પશુ તરીકે ગાય હોય કે ભેંસ જેવા દુધાળા પશુઓ જે કોઈ હોય એને માટે જે ધિરાણ આપવામાં આવે છે એ ધિરાણ માટે પણ દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકોએ એક ગાય દીઠ કેટલું ધિરાણ આપવામાં આવશે, એક ભેંસ દીઠ કેટલું ધિરાણ આપવામાં આવશે એની રકમ પોતપોતાની રીતે અલગથી નક્કી કરેલી હોય છે અને તેથી કોઈ જિલ્લામાં એક ગાય દીઠ 40,000 રૂપિયા, 45,000 રૂપિયા કે 50,000 રૂપિયા ધિરાણ મળવા પાત્ર હોય અને એ જિલ્લામાં ભેંસના પશુપાલન હેતુ ધિરાણ મળવા પાત્ર રકમ 60,000 રૂપિયા હોઈ શકે, 70,000 રૂપિયા હોઈ શકે કે લાખ રૂપિયા પણ જિલ્લા સહકારી બેંક તરફથી રકમ નક્કી કરેલી હોઈ શકે। કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ એવી છે કે ગાય માટે પણ અને ભેંસ માટે પણ ધિરાણની રકમ સમાન રૂપમાં નક્કી કરવામાં આવેલી છે એટલે આ મુદ્દો જે છે એ મુદ્દો દરેક જિલ્લામાં અલગ અલગ રૂપમાં રકમ સાથે લાગુ પડશે। હવે આપણને પાક ધિરાણ જે કાંઈ મળતું હોય એ મળવા પાત્ર પાક ધિરાણમાં પણ
દરેક જિલ્લામાં અને એકના એક પાકના મુદ્દે પણ અલગ અલગ સ્કેલ ઓફ ફાઇનાન્સ મુજબ આપણને મળવાપાત્ર ધિરાણની નક્કી થનારી શાખ હોઈ શકે. જેમ કે કપાસનું વાવેતર છે કે મગફળીનું વાવેતર છે કે એરંડા કે તલ બાજરીનું વાવેતર આપણા ચોમાસાની ઋતુ માટે જે કાંઈ હોય છે એ પૈકીના દરેકે દરેક વાવેતર માટે જિલ્લા સહકારી બેંકો દરેક જિલ્લાની જુદા જુદા સ્કેલ ઓફ ફાઇનાન્સ મુજબ પોતપોતાની બેંક સાથે જોડાયેલી મંડળીઓના સભાસદોને ધિરાણ આપતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કપાસ માટેનું ધિરાણ રાજકોટ જિલ્લા સહકારી બેંક સ્કેલ ઓફ ફાઇનાન્સ મુજબ પ્રત્યેક હેક્ટર દીઠ જેટલું આપતી હોય એની સામે જામનગર જિલ્લા સહકારી બેંક કે ભાવનગર જિલ્લા સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી બેંક કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લાની બેંક અલગ રૂપમાં અલગ રકમના સ્કેલ ઓફ ફાઇનાન્સના ધોરણે ધિરાણ આપતી હોઈ શકે. એવી જ રીતે મગફળી પાકમાં પણ હોય. સાથે સાથે દરેક જિલ્લા સહકારી બેંકો પોતપોતાના ખેડૂતોને જે કાંઈ ધિરાણ આપે છે એ ધિરાણમાં પણ કેટલીક સહકારી બેંકો બંને સિઝનનું ધિરાણ પણ આપતી હોય છે. એટલે કે ખરીફ ઋતુનું પણ ધિરાણ આપતી હોય છે અને રવિ ઋતુનું પણ ધિરાણ આપતી હોય છે. કેટલીક જિલ્લા સહકારી બેંકો કેટલાક લાંબા ગાળાના બાગાયતી પાકો માટેનું પણ ધિરાણ આપતી હોય છે. તો આ જે અલગ અલગ પ્રકારના ધિરાણો હોય છે એ તમામે તમામ અલગ અલગ પ્રકારના પાક ધિરાણોનો જે આંકડો જે ખેડૂતને મળવાપાત્ર ધિરાણના રૂપમાં નક્કી થયેલો હોય એના પછી ઘટતી રકમ જે બનતી હોય એ ઘટતી રકમ ખેડૂતને મળવાપાત્ર હોય છે. પણ એ મળવાપાત્ર રકમનો સંબંધ પણ દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકો તરફથી નક્કી કરવામાં આવેલા પશુ દીઠ ધિરાણની રકમના આંકડાની સાથે પણ કેટલીક જગ્યાએ મેચ થઈ શકતો હોય, કેટલીક જગ્યાએ મેચ ન થઈ શકતો હોય. હવે ઉદાહરણ તરીકે એને આપણે જોવાનો પ્રયાસ, સમજવાનો પ્રયાસ કરીએ તો એક કોઈ જિલ્લાની જિલ્લા સહકારી બેંક તરફથી કપાસના વાવેતર ઉપર 1 હેક્ટર દીઠ 1,20,000 રૂપિયાનું ધિરાણ મળે છે. તો કોઈ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન છે તો એ ખેડૂતને કપાસના હેતુ માટે 2,40,000 રૂપિયા ધિરાણ પાક ધિરાણના રૂપમાં મળ્યું. પણ 3 લાખ રૂપિયાની મર્યાદા અને એને મળેલા ધિરાણની વચ્ચે જે 60,000 રૂપિયાનો ગાળો પડે છે, આ ગાળો પૂરવા માટે ગાય હોય કે ભેંસ હોય કોઈ પણ પશુની સામે પશુ દીઠ મળવા પાત્ર પશુપાલન ધિરાણની રકમ જો 70,000 રૂપિયા, 75,000 રૂપિયા હોય કે 80,000 રૂપિયા હોય તો એ રકમ અને જે તે ખેડૂતને મળેલી પાક ધિરાણની રકમ આ બંને આંકડાઓ ભેગા થતા 3 લાખથી વધારે રકમ થઈ જતી હોય તો એવા ખેડૂતો પશુપાલન ધિરાણ મેળવી શકશે નહીં. પણ જે જિલ્લામાં એવી વ્યવસ્થા હોય કે એ જિલ્લાની જિલ્લા સહકારી બેંક તરફથી ગાય કે ભેંસ માટે એક પશુ દીઠ મળવાપાત્ર ધિરાણની રકમ 40,000, 45,000 કે 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી હોય અને જે તે ખેડૂતને પોતાના પાક ધિરાણની રકમ 2,40,000 રૂપિયા મળેલી હોય તો એવા જિલ્લાના એવા ખેડૂતને એક પશુ માટે મળવાપાત્ર પશુપાલન ધિરાણની રકમ 40,000, 45,000 કે 50,000 રૂપિયા મળી શકે છે. એટલે આ જે ટેકનિકલ મુદ્દો છે એ ટેકનિકલ મુદ્દો એટલે 3 લાખ રૂપિયાની મર્યાદાથી વધારે રકમનો આંકડો બંને ધિરાણનો મળી અને ન થઈ જતો હોય આ મુદ્દાને અવશ્ય આપણે ધ્યાનમાં રાખવાનો છે અને એ જ પ્રમાણે આપણે ધિરાણ મેળવવા માટે હકદાર બનીએ છીએ. એટલે આપણે કોઈ પણ ખેડૂત કે જે ખેડૂતને ધિરાણ પાક ધિરાણના રૂપમાં જે મળે છે એ ધિરાણની રકમનો આંકડો 1.5 લાખ રૂપિયા થાય છે, 2 લાખ રૂપિયા થાય છે, 2.25 લાખ કે 2.5 લાખ રૂપિયા થાય છે તો મળવા પાત્ર 3 લાખ રૂપિયા સુધીના ધિરાણની વચ્ચે જે ગેપ રહી જાય છે એ ગેપ પશુપાલન ધિરાણના રૂપમાં ધિરાણ
મેળવી અને પૂર્તિ કરવા માંગતા ખેડૂતો પોતપોતાની સેવા સહકારી મંડળીની મુલાકાત લઈ અને પોતાના જિલ્લાની જિલ્લા સહકારી બેંક તરફથી પશુપાલન હેતુ આપવામાં આવનારા ધિરાણ અંગેના જે કાંઈ નિર્ણયો અને ધિરાણની રકમ પશુ દીઠ જે કાંઈ નક્કી કરવામાં આવી હોય એની વિગત મેળવે અને એ વિગતના આધારે પોતાની પાત્રતા હોય તો પોતે અવશ્ય પશુપાલન હેડ નીચે ધિરાણ મેળવી શકે છે મિત્રો। તો આજના દિવસે આપણા પાક ધિરાણની સાથે સાથે પૂરક ધિરાણ તરીકે પશુપાલન ધિરાણ આપવાના સરકારના નિર્ણયની અમલવારી જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે આ જે માહિતી આપણે અહીંથી આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ એ માહિતી અને એ વિગતો આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની વિગતો અને અગત્યની માહિતી છે। તેથી દરેકે દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।